હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે, ત્યારે 2 દિવસમાં 3 આપઘાતના દુઃખદ બનાવ પણ બન્યા છે. એને લઈને ડાયમંડ વર્કર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે, જેના કારણે દિવાળીના વેકેશન પણ વહેલા પડી ગયા હતા અને હજી કારખાના ખુલ્યા નથી. ત્યારે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે આપઘાતના બનાવો વધવા પામ્યા છે. કેમ કે તારીખ 25/11/2024 અને 26/11/2024 એમ 2 દિવસમાં એક રત્ન કલાકાર અને એક હીરા દલાલ અને એક રત્ન કલાકારની પત્ની એમ 2 દિવસમાં 3 આપઘાતના દુઃખદ બનાવ બન્યા છે. ત્યારે આવા કપરા સમયે સરકારે અને ઉદ્યોગકારોએ રત્ન કલાકારોને રામ ભરોસે રાખવાને બદલે તેમની પીડા સમજવી જોઈએ અને મદદ કરવા આગળ આવવું જોઈએ. નહીંતર આવા સમયે જે રત્ન કલાકારોને મદદ કરવા આગળ નથી આવતા એવા લોકોને સમય આવ્યે રત્ન કલાકારો પરચો બતાવશે, જેની નોંધ લેશો. કેમ કે ઢગલાબંધ રજૂઆતો કરવા છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કેમ નથી કરતી એ યજ્ઞ પ્રશ્ન છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત અને રાજ્યકક્ષાના ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી રત્ન કલાકારોને આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સહિત 6 માંગણી પૂરી કરવા બાબતે રજૂઆત કરી હતી. કેમ કે હજી કારખાના બંધ છે અને રત્ન કલાકારો ભારે આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી મંદીને કારણે રત્ન કલાકારો મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે અને જે લોકોને કામ મળે છે એના પણ 50% જેટલા પગાર ઘટી ગયા છે, જેના કારણે છેલ્લા 1 વર્ષના ટૂંકા ગાળામાં અંદાજે 45 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. ત્યારે સરકારે હવે રત્ન કલાકારોની ધીરજની કસોટી કરવાને બદલે ત્વરિત મદદ કરવા આગળ આવવું જોઈએ, નહીતર બહુ ખરાબ પરિસ્થિતિ થશે. એના માટે સરકાર જ જવાબદાર ગણાશે. નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલ મંદીના કારણે અસંખ્ય વાર સરકાર સમક્ષ અમે માંગણીઓ મુખ્યમંત્રી સુધી, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી સુધી, ગુજરાતના ઉદ્યોગ મંત્રી સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ અમે કર્યો છે. તો અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે, આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજે ફરીવાર ગાંધીનગર ખાતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને અને ગુજરાતના ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ આજે અમે એક રજૂઆત કરવામાં આવેલ છે. રજૂઆતની અંદર જે અમારી મુખ્ય માંગણીઓ છે કે રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરો અને રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના ચાલુ કરવામાં આવે અને જે વગેરેની માંગણીઓ સાથે આજે અમે ફરીવાર ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવેલ છે. તો સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે હજુ સુધી ઇન્ડસ્ટ્રી ચાલુ નથી થઈ. ઇન્ડસ્ટ્રીની અંદર જે મોમેન્ટ દિવાળી પછી જે જોવા મળવી જોઈએ હતી મળી નથી. તો સરકાર ડાયમંડ વર્કરોને કંઈ ને કંઈ સહાય કરે. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સતત પ્રયાસો સરકારની સાથે કોર્ડિનેશન કરવાના, સરકારની સાથે વાર્તાલાપ કરવાના પ્રયાસો કર્યા છે. ફરી એકવાર આપણે આ એક પ્રયાસ કર્યો છે. તો આ પ્રયાસની અંદર સરકાર પોઝિટિવ રીતે આગળ આવી અને ડાયમંડ વર્કરોની મદદ કરે. જેવી રીતે કેસ્ટાઇલની અંદર જે પોલિસી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમંડ વર્કરો માટે યોજના અને સારી સ્કીમ, આર્થિક પેકેજની જાહેરાત કરે, એવી જ ડાયમંડ વર્કર યુનિયનની અને તમામ ગુજરાતના રત્ન કલાકારોની માંગણી અને લાગણી સરકાર સાથે જોડાયેલી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.